डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TYBA का एक कोर्स इकोनॉमिक्स, उसका एक सब्जेक्ट स्टैटिस्टिक, उसका एक यूनिट असाइनमेंट प्रॉब्लम, जिसके सेशन 2 के अंदर हम और प्रॉब्लम्स के बारे में डिस्कस करेंगे। तो आओ बच्चों, समझते हैं कि असाइनमेंट प्रॉब्लम्स कैसे सोल्व किए जाते हैं यूजिंग हंगेरियन मेथड। ગયા સેશનમાં આપણે ઉદ્દેશ, પ્રાસ્તવિકતા, નિયુક્તિની સમસ્યાનો અર્થ, સમસ્યાના લક્ષણો, ધારણાઓ, ગાણિતીય સ્વરૂપ અને એને ઉકેલવા માટેના 2 દાખલાઓ આપણે સારી રીતે જોયા। હંગેરિયનના સ્ટેપ્સ છે, એકને એક પ્રોસેસ આપણે કરવાની છે। સૌથી નાનો ઘટક, આ ચોથું સ્ટેપ યાદ રાખવાનું છે। આડી ઊભી રેખાઓ વડે ઢંકાયેલ ન હોય તેવા ઘટકમાંથી સૌથી નાનો ઘટક શોધો, નાના ઘટકને બાદ કરો, જે ખાનામાં આડી ઊભી રેખાઓ એકબીજાને છેદતી હોય તે ઘટકમાંથી સૌથી નાનો ઘટક ઉમેરો, આ સિવાયના ઘટક યથાવત રાખો। હવે શૂન્યમાંથી પસાર થતી શક્ય તેટલી ઊભી આડી રેખાઓ પાછું દોરો અને પ્રક્રિયાનું પુનરાવર્તન કરો। તો આવો વિદ્યાર્થી મિત્ર, આપણે અહીંયા એક આ અને બીજો આપણે કોમ્પ્યુટરના પ્રોગ્રામનો દાખલો સમજ્યા હતા। હવે ત્રીજો દાખલો અહીંયા સમજવા માટે પ્રયત્ન કરીએ। તો સમજીએ કે ત્રીજો એક્ઝામ્પલ શું છે। 5 કારીગરો 5 કાર્ય છે। તો અહીંયા તમે જુઓ છો PQRST અને કાર્ય પણ કેટલા છે? ટોટલ 5 કાર્ય છે। તો 5 કાર્ય અને 5 એવી રીતે સોંપો કે સમય લઘુત્તમ થાય। એટલે આપણને આ જે પૈસા નથી આપ્યા, એ આપણને એકચ્યુઅલી આપ્યો છે ટાઈમ। ઓછા સમયમાં વધુ કામ થઈ શકે એ પણ એક વિદ્યાર્થી મિત્ર પ્રોફિટ જ ગણી શકાય। ઓકે, તો આપણને આમાં આપ્યું છે પહેલું સ્ટેપ શું છે? તો કે રોમાંથી સૌથી નાનો ઘટક શોધો। તો સૌથી નાનો ઘટક પહેલામાં જુઓ તો કયો છે? 10। એને 10માંથી બાદ કરો પહેલી હારમાંથી, પહેલામાં 10 છે। બીજામાં સૌથી નાનો ઘટક તમે જોવા જાઓ તો એ 18 છે, તો 18ને તમે બીજી હારમાંથી બાદ કરો। ત્રીજામાં તમે જોવા જાઓ તો સૌથી નાનો ઘટક છે એ 5 છે, તો એને તમે 5માંથી બાદ કરો, એટલે કે આમાંથી તમે એને બાદ કરો, એ અહીંયા આવશે 5। ચોથું તમે જોવા જાઓ તો એમાં સૌથી નાનો ઘટક છે 35, તો 35ને તમે ચોથી હારમાંથી બાદ કરો, અને છેલ્લી હારમાં તમે જોવા જાઓ તો સૌથી નાનો ઘટક છે 15, એને તમે 15માંથી બાદ કરો, એટલે કે તમને એક શ્રેણિક મળશે। હવે આ જ કાર્યમાં બીજું સ્ટેપ કરો, કોલમમાં સૌથી નાનો ઘટક શોધી કાઢો। તો કોલમમાં જોવા જઈએ તો સૌથી નાનો ઘટક 15 છે, તો આ બધાને 15માંથી બાદ કરો। બાકીનો તમે વિચાર કરો તો અહીંયા બીજામાં સૌથી નાનો ઘટક કયો છે? તો કે સૌથી નાનો ઘટક 17 છે, તો એને 17માંથી બાદ કરો। આની અંદર સૌથી નાનો ઘટક કયો છે? તો કે આમાં તો શૂન્ય આવી જશે, આમાં પણ એક શૂન્ય આવશે, આની અંદર કોઈ શૂન્ય મળશે નહીં, તો એમાંથી 15 છે। આમાંથી પણ કોઈ શૂન્ય મળશે નહીં, તો એમાંથી સૌથી નાનો ઘટક કયો છે? 16। આમાં શૂન્ય આવી જશે તો એ સ્તંભ એમનેમ રહેશે, આમાં પણ શૂન્ય આવશે એટલે આ સ્તંભ પણ એઝ ઇટ ઇઝ રહેશે। તો અહીંયા તમે જુઓ છો કે આપણે પહેલું પગથિયું અહીંયા કર્યું, પહેલું સ્ટેપ એટલે પહેલું પગથિયું શું? તો કે હારમાંથી બાદ કરી નાખ્યા। તો 10, 10, 15, 25, 0, 0, 12, 26, 17, 15, અને એ જ રીતે ચોથી હાર, એ જ રીતે પાંચમી હાર। હવે આ સમજૂતી અહીંયા આપી છે કે પ્રથમ હારમાં સૌથી નાનો ઘટક કયો હતો? 10, જે આપણે આગળ લખ્યું જ છે, એ તમે જોઈ શકો છો। અને એ 10ને તમે પહેલી હારમાંથી બાદ કરી નાખ્યો।
બીજી હારમાંથી પણ નાના ઘટક હતો એને બાદ કર્યો અને બીજા સ્ટેપમાં કોલમમાંથી જે નાનો ઘટક હતો એને બાદ કરીએ. તો અહીંયા એ બીજું સ્ટેપ આપણી સામે લખેલું છે. હવે આડી ઊભી રેખાઓ દોરવાની છે. તો 1 0 આવ્યું અહીંયા, આ 0, તો એને આ રીતે લાઈન ડ્રો કરી નાખો. હવે આગળ વધીએ. અહીંયા 1 0 આવ્યું તો કોરસ્પોન્ડિંગ કોલમને આડી લાઈન દોરી નાખો. ફરી પાછું અહીંયા 0 આવ્યું તો અહીંયા તમે એક આડી લાઈન દોરી નાખો. હવે અહીંયા જોવા જાઓ તો ક્યાંય 0 નથી. અહીંયા જે છે ઓલરેડી આવી ગયું છે. અહીંયા જોવા જાઓ તો અહીંયા 2 0 છે તો પણ ત્યાં લાઈન ડ્રો કરવાની જરૂર નથી. તો હવે પહેલા સ્તંભમાં વિચાર કરો તો પહેલો સ્તંભમાં લાઈન ડ્રો થઈ ગઈ છે. બીજા સ્તંભની અંદર 0 છે તો કે હા અહીંયા 0 છે તો એની તમે આડી રેખા દોરી નાખો. અહીંયા તમે જોવા જાઓ તો ત્રીજામાં ક્યાંય 0 નથી. ચોથામાં 0 છે, પાંચમામાં 0 છે જે ઓલરેડી આવી ગયું છે. હવે જે વધ્યું એની અંદર અહીંયા જુઓ 1 2 3 અને 4 0 છે, પણ અહીંયા પ્રશ્નમાં કેટલા છે આપણી આગળ n બરાબર 5. 1 2 3 4 અને 5. તો આપણે જે લાઈન જોડતી નથી, લાઈન વગરના ઘટકો છે, એમાંથી સૌથી નાનો ઘટક શોધી કાઢો. તો એ સૌથી નાનો ઘટક કેટલો છે? 4. એને બધાને 4માંથી બાદ કરો. તો 10માંથી 4 બાદ કરશો તો અહીંયા આવશે 6. 12માંથી 4 જાય તો 8. 12માંથી 4 જાય તો 8. 6માંથી 4 જાય તો 2. 14માંથી 4 જાય તો 10. 25માંથી 4 જાય તો 21. 19માંથી 4 જાય તો કેટલા આવશે? 15. અને 4માંથી 4 જાય તો 0. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્ર કે જ્યાં આડી ઊભી લાઈન ક્રોસ થાય છે તો એવા ઘટકમાં આ 4ને ઉમેરો. તો આડી ઊભી લાઈન ક્રોસ થતી હોય એવું કયું છે તો કે આ 2. 2માં એ ઘટક ઉમેરો તો 2 ને 4 કેટલા થાય? 6. આડી ઊભી લાઈન ક્રોસ થાય છે એવું એક ઘટક છે તો કે હા 5. તો 5માં તમે 4ને ઉમેરો એટલે આ શું થશે? 9. આડી ઊભી લાઈન ક્રોસ થાય એવું કેવું ઘટક છે? 7. 7 છે તો 7માં તમને 4ને ઉમેરો તો કેટલા થશે? 11. તો હવે વિદ્યાર્થી મિત્રો બાકીના ઘટકને એમને એમ રાખો એટલે કે અહીંયા આવશે 10, આ 0, અહીંયા આવશે 10, અહીંયા આવશે 5, અહીંયા આવશે 6. અહીંયા વિચાર કરો તો 6, 8, 8, 2, 0. અહીંયા આવશે 10, 21, 15, 0, 0. અહીંયા આવશે 25, 17, 0, 7 અને 9. અહીંયા આવશે 0, 15, 10, 0, 11. હવે ફરી પાછું આપણે વિદ્યાર્થી મિત્ર સ્ટેપ 3 જે છે એનું પુનરાવર્તન કરીએ. તો અહીંયા કેટલા છે? 0, આ 1. આ 1 આવ્યું પ્રથમમાં તો આને તમે કાઢી નાખો. ચાલો બીજામાં જોવા જઈએ તો અહીંયા પણ 0 છે તો આને પણ તમે કાઢી નાખો. ત્રીજામાં જોવા જઈએ તો અહીંયા પણ 0 છે તો આને પણ તમે કાઢી નાખો. ચોથામાં જોવા જઈએ તો અહીંયા પણ 0 છે એટલે આને પણ તમે કાઢી નાખો. અને પાંચમામાં જોવા જઈએ તો અહીંયા પણ 0 છે એટલે આને પણ તમે કાઢી નાખો. તો અહીંયા બધું જે છે એ ડિલીટ થઈ ગયું છે. તો 0 પણ 5 છે અને 5 ઉપર ક્રોસ થઈ ગયા છે. તો હવે આપણને 5 0 મળી ગયા. તો ઇષ્ટતમ ઉકેલ મળી જાય. તો પહેલાં સાથે P સાથે પાંચમું આવશે, હું અહીંયા લખું છું. Q સાથે પહેલું આવશે, R સાથે ત્રીજું આવશે, ચોથું આવશે, S સાથે ત્રીજું આવશે અને T સાથે જ્યાં 0 છે ત્યાં બીજું આવશે. આ રીતે આપણને ઉકેલ મળશે. તો અહીંયા તમે ચેક કરી શકો છો કે કઈ કઈ જગ્યા ઉપર 0 છે. તો આડી ઊભી રેખાઓને જોડવા જઈએ તો આપણને જ્યાં 0 મળે છે એ વસ્તુને તમે ચેક કરશો તો જો અહીંયા બરોબર આપણને દેખાય છે જે આપણે લખ્યું હતું હાર્યું. પહેલાં સાથે Q આવશે, ચોથું Q સાથે પહેલું ચેક કરી લઈએ. Q સાથે પહેલું છે આગળ, હા Q સાથે પહેલું, R સાથે ત્રીજું, T સાથે બીજું, R સાથે ત્રીજું, R સાથે ચોથું હાર્યું, R સાથે ચોથું,
એસ સાથે ત્રીજું અને ટી સાથે બીજું. તો પીને વી કાર્ય સોંપો એટલે પાંચમું કાર્ય સોંપો, ક્યુને ચોથું કાર્ય સોંપો, આરને ત્રીજું કાર્ય, આરને ચોથું કાર્ય સોંપો, આને પહેલું કાર્ય સોંપો, એસને ત્રીજું કાર્ય સોંપો અને ટીને બીજું કાર્ય સોંપો. હવે એની મૂળ સમય કેટલો હતો કે 10, 15, 5, 40, 15 ટોટલ કેટલી કલાક થઈ? 88 કલાક. તો અહીંયા તમે 5 કારીગરને 5 કાર્ય સોંપો છો એ 88 કલાકમાં પૂરું થાય છે એવું આપણે અહીંયા કહી શકીએ. હવે ચોથો દાખલો જોઈએ. સેમ એ જ રીતે કોઈ ફેરફાર નહીં વિદ્યાર્થી મિત્રો. હવે આવડી જ જવો જોઈએ, એમાં કંઈ વિચારવાનું જ નથી. સૌથી નાનો ઘટક કયો છે આમાંથી? તો કે સૌથી નાનો ઘટક પહેલામાંથી 6 છે, તો બધાને 6 માંથી બાદ કરો. બીજામાંથી સૌથી નાનો ઘટક 4 છે, ત્રીજામાં પણ 4 છે, ચોથામાં 10 છે અને છેલ્લામાં 6 છે. કોલમમાં વિચાર કરો તો કોલમમાં સૌથી નાનો ઘટક કયો છે? 4. તો એને તમે નહીં, આ 6 એટલે 0 થઈ જશે, એટલે આ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા તમે વિચાર કરો તો આ 10 આવે છે એટલે આઈ 0 થઈ જશે, આઈ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા તમે વિચાર કરો તો અહીંયા 4 આવે છે તો આ કોલમ એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા તમે વિચાર કરો તો ત્યાં તમને કાંઈ મળતું નથી, તો એમાંથી નાનામાં નાનો ઘટક કયો છે? 8 છે. તો એને 8માંથી આપણે બાદ કરતા જઈએ એટલે એ 4 થઈ જશે. એકચ્યુઅલી એને 4માંથી બાદ કરશો એટલે નાનામાં નાનો ઘટક 4 થશે, એને 4માંથી બાદ કરો. એ જ રીતે તમે છેલ્લા સ્તંભની અંદર કરો તો તમને આ રીતે 2 સ્ટેપ જોવા મળશે. હવે 2 સ્ટેપ થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્ર શું કરવાનું છે? તો તમને ખબર જ છે કે જે વધ્યા 18 વધ્યા, 14, 10 હું એ લખી નાખું છું અલગથી. 18, 14, 10, 8 પછી કેટલા વધ્યા છે? 10, 14, 2, 14, 10, 14, 2, 14. તો હવે શું કરો વિદ્યાર્થી મિત્ર? આ જે વધ્યું છે એમાંથી સૌથી નાનામાં નાનો ઘટક કયો છે? 2. એને આ બધાને 2માંથી બાદ કરી નાખો એટલે આ થઈ જશે 16, આ થઈ જશે 12, આ થઈ જશે 8, આ થઈ જશે 6, આ થઈ જશે 8, આ થઈ જશે 12, આ થઈ જશે 0 અને આ થઈ જશે 12. અને જ્યાં લાઈન ઇન્ટરસેક્ટ કરે છે, છેદે છે, તો એની અંદર ઉમેરો એટલે આડી અને ઊભી લાઈન જ્યાં ભેગી થાય છે ત્યાં ઘટકને ઉમેરવાનો છે. કયો? તો કે નાનામાં નાનો ઘટક કયો છે? નાનામાં નાનો ઘટક 2 અને બાકીના ઘટકને એમનેમ રાખો, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અને પછી આડી ઊભી લાઈન તમે ડ્રો કરશો તો તમને કાર્યની વહેંચણી અહીંયા બરોબર થઈ જશે. તો આપણે એટલું જ જોવાનું છે. તો અહીંયા જુઓ તો પહેલા સાથે 5મું કાર્ય, બીજા વર્કર સાથે બીજું, ત્રીજા વર્કર સાથે ત્રીજું, ચોથા સાથે બીજું અને 5મા સાથે ચોથું કાર્ય. તો જુઓ છો P5, P1, P3, P2, P4 અને સરવાળો કરો તો કેટલો આવે છે? 36. તો આ પ્રમાણે આપણે દાખલાને ઉકેલી શક્યા. હવે 5મો દાખલો વિદ્યાર્થી મિત્ર સમજવા માટે પ્રયત્ન કરીએ. કોઈ ફેરફાર નહીં. ચાલો પહેલું સ્ટેપ આપણી રીતે જ કરી નાખીએ. પહેલામાંથી અહીંયા નવો એક મેટ્રિક્સ બનાવીએ. સૌથી નાની કિંમત કઈ છે? અહીંયા લખી નાખીએ 7. બીજા સ્તંભમાં સૌથી નાની રોમાં 5, ત્રીજામાં પણ કઈ છે? 4 અને છેલ્લામાં છે 2. ચાલો બાદ કરતા જઈએ તો અહીંયા લખો તો આપણને શું મળશે? 7 નાનામાં નહીં છે, 10માંથી 7 જાય તો 3, 9માંથી 7 જાય તો 2, 7માંથી 7 જાય તો 0, 8માંથી 7 જાય તો 1. આમાંથી 5 બાદ કરો એટલે 0, 3, 2, 2. ત્રીજામાંથી 4 બાદ કરો એટલે 1, 0, 2, 1. છેલ્લામાંથી 2 બાદ કરો, 2માંથી 2 જાય તો 0, 3માંથી 2 જાય તો 1, 4માંથી 2 જાય તો 2 અને 5માંથી 2 જાય તો 3. ચાલો હવે આ મળી ગયું. હવે કોલમમાં જોઈએ તો અહીંયા 0 છે, અહીંયા પણ 0 છે, અહીંયા પણ 0 છે. તો છેલ્લે ફેરફાર થશે તો એ હું અહીંયા લખું છું. એ મેટ્રિક્સ તમે જોઈ શકો છો 3, 0, 1, 0 એમનેમ આવશે. 2,
3 0 1 એમને આવશે. 0માંથી બાદ કરો એટલે કોઈ ફેરફાર થાય નહીં. 0 2 2 2 એઝ ઇટ ઇઝ આવશે. અને છેલ્લે 1 છે તો 1માંથી 1 જાય તો 0, 2માંથી 1 જાય તો 1, 1માંથી 1 જાય તો 0, 3માંથી 1 જાય તો 2. ચાલો હવે જુઓ, પહેલી હારમાં 2 0 સ્કીપ કરો. બીજામાં 1 0 છે, 1 0 છે તો આને માર્ક કરી નાખો. ત્રીજામાં 1 0 છે, 2 0 છે તો જવા દો. અહીંયા 1 0 છે તો એ તો નીકળી ગયું છે, તો કાંઈ કરવાની જરૂર નથી. હવે કોલમનો વિચાર કરો તો કોલમમાં આ 0 છે, આ 0 છે તો અહીંયા હારને જવા દઈએ. અહીંયા જોવા જઈએ તો આ 0 છે તો આ હારને જવા દઈએ. અહીંયા જોવા જઈએ તો અહીંયા 0 છે તો આ હારને જવા દઈએ. તો હવે જે વધ્યા એની અંદરમાંથી સૌથી નાનામાં નાનો ઘટક હોય એને બાદ કરો અને જ્યાં આડી ઊભી લાઈન ભેગી થાય છે એમાં ઉમેરી દો. બાકીના તમે એમને એમ રાખો. તો પહેલો મેટ્રિક્સ આપણું પહેલું સ્ટેપ છે, આ બીજું છે અને પછી લાઈન ડ્રો કરીએ ત્રીજું છે. તો ચેક કરી લઈએ. આ પહેલું સ્ટેપ, આ બીજું, અને બાકીના ઘટક હતા એમાંથી આડી ઊભી લાઈન આપણે ડ્રો કરી નાખી. ડ્રો કરી તો આપણને આ વસ્તુ છે અહીંયા મળી. તો હવે જોવા જઈએ તો 0 જોવા જઈએ તો આમાં આ 1 0, અહીંયા આ 1 0 થઈ જશે, 2, અહીંયા એક આ 0 થશે અને એક આ 0 થશે. જ્યારે સ્ટેપ કરીશું ત્યારે તો આપણને એ કિંમત મળી જાય છે. અહીંયા પહેલા વર્કર માટે J3, બીજા માટે J1, ત્રીજા માટે J4 અને ચોથા માટે J2. તો એની મૂળ કિંમત કેટલી હતી એ આપણે લેવા માટે પ્રયત્ન કરીએ. તો અહીંયા એની મૂળ કિંમત છે એ આપણને દર્શાવી છે. મૂળ કિંમત છે એ M1 સાથે J3 છે, J4 છે, J2 છે, J1 છે. તો સરવાળો કરશો તો એનો જવાબ કેટલો મળશે? 20 આપણને એનો આન્સર મળશે. તો હવે ઉદાહરણ નંબર 6 જોવા જઈએ તો 6માં કઈ રીતે થાય છે. તો 6માં 4 કાર્ય જુદા જુદા યંત્ર પર કરવાથી એનો ખર્ચ કેટલો થાય? તો કે અહીંયા 4 વસ્તુ આપી છે, ખૂબ સહેલું. એ જ પ્રકારનો દાખલો. સૌથી નાની કિંમત 11, આમાંથી નાની કિંમત 16, આમાંથી સૌથી નાની કિંમત 17, આમાંથી સૌથી નાની કિંમત 13. એ બધાને બાદ કરો. પહેલું સ્ટેપ કોલમમાંથી શોધો. એ જ રીતે આગળ વધો તો અહીંયા જોજો, પગથિયું 1, પગથિયું 2 એટલે આપણને બીજી કોલમ મળી ગઈ. હવે 4 છે હાર, સ્તંભની સંખ્યા 4 4 એટલે સીધો ઇષ્ટતમ ઉકેલ મળી જશે. એટલે આપણને સીધો એનો જવાબ 68 68 અહીંયા જે છે આપણને મળી જશે, કંઈ પણ વિચાર કર્યા વગર. તો અહીંયા કંઈ કરવાની જરૂર નથી, સીધો 68 આપણને જવાબ મળી ગયો. હવે પ્રગતિ ચકાસવાની વાત કરીએ તો અહીંયા એવું છે કે નિયુક્તિની સમસ્યાના ઉદાહરણ સહિત સમજાવો. તો પહેલો જ બીજી જ સ્લાઇડમાં આપણે એના ઉદાહરણ સમજવા માટે પ્રયત્ન કર્યા હતા. એના ઉપરથી જ આપણે વ્યાખ્યા આપી હતી કે ક્રિકેટર હોય તો બેટ્સમેનનું મહત્ત્વ, યંત્ર હોય તો કારીગર, એક સાથે એક જોડાયેલું છે તો એને આપણે નિયુક્તિની સમસ્યા કહીએ છીએ. એની સમસ્યાના લક્ષણો કયા એ જોયું. હંગેરિયન પદ્ધતિના સ્ટેપ જે આપણે દાખલામાં ઉપયોગ કર્યા એ તમારે સવિસ્તાર સમજાવવાનું છે. ગાણિતીય સ્વરૂપ સમજાવી દેવાનું, CIJ વાળું. વાહન વ્યવહારની સમસ્યા છે, આ વિધાન સાચું છે? તો કે હા. એક કંપની પર 3 યાત્રા કરવામાં જુદું જુદું કોષ્ટક દર્શાવ્યું છે. તો અહીંયા આપણને દાખલા આપ્યા છે, તમે જુઓ છો વિદ્યાર્થી મિત્ર. આ દાખલાને પણ તમે એ જ રીતે એમાં સોલ્વ કરી શકો છો કે જેથી કરીને આપણને આન્સર મળી જાય. અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમે કહી શકશો નિયુક્તિની સમસ્યા એ કોની સમસ્યા છે? તો કે વાહન વ્યવહારની સમસ્યા છે. દરેક ઉત્પત્તિનો પુરવઠો કેટલો હોય છે? તો કે 1 જેટલો હોય છે. અહીંયા દરેક હાર અને સ્તંભમાં કેટલી નિયુક્તિ હોય છે? તો નિયુક્તિ જોવા જઈએ તો એ કેટલી નિયુક્તિ હોય? તો નિયુક્તિ તો 1 સાથે 1 જ થાય છે. તો અહીંયા તમે કહી શકો કે 1 સાથે 1 એટલે કે 1 બરોબર 1 થાય છે. હંગેરિયન પદ્ધતિથી વિકસાવવામાં કોણે મદદ કરી? તો કે હંગેરી, એટલે હંગેરિયન ગામ હતું એના ઉપરથી આવ્યું એમ હંગેરી. પદ્ધતિનો સમસ્યાનો ઉકેલ કેવો મળે છે વિદ્યાર્થી મિત્ર? તો કે ઇષ્ટતમ મળે છે. એમાં લાઈન સંખ્યા કેટલી હોય છે? તો કે એના બરાબર હોય છે. સંખ્યા જ્યારે ઇષ્ટતમ ઉકેલ મળે ત્યારે એના કરતાં ઓછી હોય તો જ આગળ વધવાનું
અને કેવી રીતે રૂપાંતરિત કરી શકાય એ પણ આપણે સારી રીતે સમજ્યા. તો આ સાથે વિદ્યાર્થી મિત્ર આપણે આખું અસાઇનમેન્ટ પ્રોબ્લેમ ચેપ્ટર શું છે એ સમજવા માટે પ્રયત્ન કરી, એની ધારણાઓ જોઈ, એનું કેરેક્ટરિસ્ટિક લક્ષણો જોયા, કઈ રીતે ગાણિતીય સ્વરૂપ છે, અને જુદા જુદા દાખલાઓની મદદથી હંગેરિયન મેથડ કે જેમાં દ્વારા આપણને ઇષ્ટતમ ઉકેલ મળે, ખર્ચ ન્યૂનતમ મળે, સમય ઓછો મળે, નફો વધારે મળે, એવા 5 થી 7 10 દાખલા આપણે સમજવા માટે પ્રયત્ન કર્યા. તો હું આશા રાખું છું કે આ ચેપ્ટર આપને ખૂબ સારી રીતે સમજી શકશો. 1 કે 2 વખત ફરી પાછું આપ જોશો એક દાખલો એટલે આપને એ પ્રશ્ન ક્લિયર થઈ જશે અને તમે આમાંથી પૂરા માર્ક્સ મેળવી શકશો. એવી આશા સાથે આ યુનિટને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ધન્યવાદ. स्वाध्यायः परमं